મિત્રો એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કોન્સ્ટેબલ અંતર્ગત ભરતી, પોલીસ કોન્સ્ટેબલ અંતર્ગત ભરતી આવી છે એના વિશે વાત કરીશું। તો મિત્રો જગ્યાઓ છે સૌથી વધુ 12,000 પ્લસ જગ્યાઓ છે। તો મિત્રો આની અંદર જે લાયકાત વયમર્યાદા પરીક્ષા બાબતે અને અગત્યની નોટિફિકેશન જારી કરી છે એના વિશે જાણીશું। તો મિત્રો ફેબ્રુઆરી 2024 અંતર્ગત આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે। સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે નોટિફિકેશનના આધારે જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બને રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત છે રેલવે પ્રોટેક્શન ફોર્સ ન્યૂ વેકન્સી 2024ની અંદર જે અગત્યની જાહેરાત આવી છે નોટિફિકેશન અંતર્ગત રેલવે પ્રોટેક્શન ફોર્સ અંતર્ગત આ ભરતી છે મિત્રો। પોલીસ કોન્સ્ટેબલ જે રેલવેની અંદર છે એ અંતર્ગત આ ઓલ ઇન્ડિયા લેવલે આ ભરતી રહેશે। તો મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી એપ્લિકેશન બાબતે, જગ્યાઓ બાબતે અને લાયકાત ઉંમર શું છે અને અગત્યની વિગતો છે એના વિશે જાણીશું। તો મિત્રો ઓવર વિશે વાત કરીએ કે ટોટલ જગ્યાઓની વાત કરીએ, ટોટલ જગ્યાઓ છે 12,000 પ્લસ। આની અંદર મેલ અને ફિમેલ માટે જગ્યાઓ છે। તો કોન્સ્ટેબલ માટે 9,000 પ્લસ અને સબ ઇન્સ્પેક્ટર માટે 3,000 પ્લસ જગ્યાઓ રહેશે। તો મિત્રો આની અંદર એજ લિમિટની વાત કરીએ, એજ લિમિટ રહેશે 18 થી 25 વર્ષ। તો આની મિત્રો આની અંદર સબ ઇન્સ્પેક્ટર માટે પણ 20 થી 25 વર્ષની ઉંમર રહેશે। તો આની અંદર 5 વર્ષ SC ST માટે છૂટછાટ, 3 વર્ષ OBC માટે છૂટછાટ રહેશે। તો કોન્સ્ટેબલ અંતર્ગત જે ભરતી છે એ અંતર્ગત ફિઝિકલ રહેશે, એ અંતર્ગત કોન્સ્ટેબલ માટે છે મિત્રો। જનરલ અને OBC મેલ માટે 165ની હાઇટ રહેશે મેલ માટે અને ફિમેલ માટે 157। SC અને ST માટે 160 મેલ માટે અને ફિમેલ માટે 152। તો મિત્રો મેલ માટે જે આપણે વાત કરીએ ઓનલી મેલ માટે ચેસ્ટની વાત કરીએ તો 80 સેન્ટીમીટર રહેશે જનરલ અને OBC માટે અને 5 સેન્ટીમીટર ફૂલે એ અંતર્ગત 85 થવા જોઈએ। SC ST મેલ માટે ચેસ્ટ અંતર્ગત 76.2, ફૂલે એ અંતર્ગત 81.2 થવા જોઈએ। તો કોન્સ્ટેબલની અંદર જે રનિંગ રહેશે મેલ માટે 1600 મીટરની દોડ રહેશે 5 મિનિટ અને 45 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે। લોંગ જમ્પ રહેશે 14 ફીટ અને હાઈ જમ્પ છે 4 ફીટ। કોન્સ્ટેબલ ફિમેલ માટે છે એ અંતર્ગત 800 મીટરની દોડ છે 3 મિનિટ અને 40 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની છે। લોંગ જમ્પ છે 9 ફીટ અને હાઈ જમ્પ છે એ 3 ફીટનો રહેશે। તો સબ ઇન્સ્પેક્ટર માટે જે હાઇટની વાત કરીએ જે કેટેગરી પ્રમાણે રહેશે, જનરલ અને OBC માટે 65 સેન્ટીમીટર જે મેલ માટે અને ફિમેલ માટે 157, SC ST માટે હાઇટ છે 160 મેલ માટે અને ફિમેલ માટે છે 152। તો મેલ માટે જે ચેસ્ટ અંતર્ગત છે એ અંતર્ગત સેમ ટુ સેમ રહેશે। તો મિત્રો આની અંદર કેટેગરી વાઇઝ તમને જોવા મળશે। સબ ઇન્સ્પેક્ટરની અંદર પણ તમે જોઈ શકો છો 1600 મીટરની દોડ છે મેલ માટે 6 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની છે અને ફિમેલ માટે રહેશે 4 મિનિટની અંદર 800 મીટરની દોડ પૂર્ણ કરવાની છે। લોંગ જમ્પ અને હાઈ જમ્પની સેમ વિગતો રહેશે। તો આની અંદર લાયકાત રહેશે 10 પાસ કોન્સ્ટેબલ માટે રહેશે અને ગ્રેજ્યુએટ રહેશે। સબ ઇન્સ્પેક્ટરની અંદર જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકશે। તો મિત્રો લાયકાત અંતર્ગત અગત્યની વિગત છે કે જે સરકારી ભરતી ધોરણ 10 પાસ ઉપર જે કોન્સ્ટેબલ છે એ અંતર્ગત તમારા માટે અગત્યની ભરતી ગણવામાં આવશે। સિલેબસની વાત કરીએ કે કોન્સ્ટેબલ અને SI સબ ઇન્સ્પેક્ટર અંતર્ગત છે સિલેબસ, તો એ અંતર્ગત જનરલ અવેરનેસ 50 ગુણનું રહેશે જે 50 ક્વેશ્ચનો છે। એ અંતર્ગત એથ્લેટિક અંતર્ગત 35 ક્વેશ્ચન છે 35 માર્ક અને જનરલ રિઝનિંગ અંતર્ગત 35 ક્વેશ્ચન અને 35 માર્ક રહેશે। તો એ અંતર્ગત તમારું જે લેવામાં આવશે એક્ઝામ બાબતે। તો મિત્રો આની અંદર જે પગાર ધોરણ રહેશે કોન્સ્ટેબલની અંદર 21,700 લેવલ 3નું પગાર ધોરણ રહેશે। સબ ઇન્સ્પેક્ટરની અંદર 35,400 જે લેવલ 6નું પગાર ધોરણ રહેશે। તો મિત્રો આની અંદર પ્રોસેસની વાત કરીએ કે સૌથી પહેલી ટેસ્ટ લેવામાં આવશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, પછી મિત્રો એની અંદર PET જે ફિઝિકલ છે એ અંતર્ગત, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે, પછી તમારું સિલેક્શન થશે। તો એક્ઝામ એપ્લિકેશન ફી બાબતે છે એ અંતર્ગત
SC ST અને PWD છે એમને કોઈ ફી પે કરવાની નથી અને મિત્રો જનરલ છે, EWS છે અને OBCના કેન્ડિડેટ માટે ₹100 ફી પે કરવાની રહેશે. તો મિત્રો હાઉ ટુ એપ્લાય, તો આની અંદર અંતર્ગત જાણીએ કે આની અંદર મેલ અને ફિમેલ અરજી કરી શકશે. હાઉ ટુ એપ્લાય મિત્રો, આની અંદર જે પણ કોન્સ્ટેબલ ઇન્સ્પેક્ટર જનરલ રિક્વાયરમેન્ટ અંતર્ગત 2024 અંતર્ગત રહેશે. તો મિત્રો આની અંદર આફ્ટર જે સક્સેસફુલ થયા પછી તમારે પ્રિન્ટ આઉટ કરવાની રહેશે. તો આની અંદર એપ્લિકેશન તમારે માત્ર ઓનલાઈન રહેશે. તો આની અંદર અરજી કરવાનું શરૂ થશે જાન્યુઆરી 2024ની અંદર અને મિત્રો લાસ્ટ ડેટ રહેશે જે ફેબ્રુઆરી 2024 અંતર્ગત રહેશે. તો આની ઓફિશિયલ નોટિફિકેશન તમને જાન્યુઆરી મહિનાની અંદર આવી જશે. તો મિત્રો આજે આવનારી 2024ની અંદર કોન્સ્ટેબલ માટે અગત્યની ભરતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.